વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, નિષ્ઠા 2.0 અંતર્ગત અત્યારે સમગ્ર રાજ્યમાં મોડ્યુલ નંબર 7 અને 8 અને 9ની તાલીમ આપણે દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઈન મોડમાં મેળવી રહ્યા છીએ. આ તાલીમના ભાગરૂપે 7 નંબરનું મોડ્યુલ શાળાકીય પ્રક્રિયામાં જેન્ડરના સમાવેશન અંગેની વાત આજે આપણે કરવાના છીએ. મિત્રો, તમે જોયું હશે કે દીક્ષા પોર્ટલ પર જે મોડ્યુલ મૂકવામાં આવ્યું છે એમાં બધી જ વાત મૂકવામાં આવી છે. મોડ્યુલમાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે, પ્રવૃત્તિ મૂકવામાં આવી છે, પ્રવૃત્તિની સમજ માટેના વિડીયો મૂકવામાં આવ્યા છે અને તમારા સૂચન માટે એક પ્લેટફોર્મ પણ મૂકવામાં આવ્યું છે. પણ આ વાતને વધુ સારી રીતે સમજવા માટે, જેન્ડરમાં સમાવેશનના મુદ્દાઓને અને ઇક્વાલિટીના મુદ્દાઓને સમજવા માટે, તેમજ વર્ગખંડ પ્રક્રિયામાં જેન્ડરને કેવી રીતે આપણે સામેલ કરી શકીએ એ મુદ્દાઓની ચર્ચા માટે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં 2 એક્સપર્ટ ઉપસ્થિત છે. જે પૈકી પ્રથમ છે ડૉક્ટર દર્શનાબેન જોશી કે જેઓ પ્રોજેક્ટ ઓફિસર GCRT ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, અને બીજા છે દર્શનાબેન સુથાર કે જેઓ જેન્ડર ઓફિસર તરીકે SSA ખાતે ફરજ બજાવે છે. આ સેશનની શરૂઆત કરવા માટે ડૉક્ટર દર્શનાબેન જોશી અને હું વિનંતી કરું છું કે જેન્ડર સમાનતા વિશે આપણને અહીંયા માર્ગદર્શિત કરે ઉદાહરણોના માધ્યમથી. માન્ય દર્શનાબેન. નમસ્કાર મિત્રો, આપ સૌને મળવાનો આનંદ છે અને એક એવા સબ્જેક્ટ સાથે મળી રહ્યા છે જે બરાબર આપણું આજે જે પર્વ મનાવી રહ્યા છે એને સાથે આપણે જોડાઈ જઈશું. આપ જાણો છો કે આજે નવરાત્રિનું પર્વ છે અને એ જ સમયમાં ઇકબાલભાઈએ કહ્યું એમ નિષ્ઠાનું મોડ્યુલનું ટૉપિક અને ટાઇટલ છે આપણી પાસે, એ છે શાળાકીય પ્રક્રિયાઓમાં જેન્ડરનો સમાવેશ. સમાવેશ એટલે આપ જાણો છો ઇન્ક્લુઝનની વાત દરેક જગ્યાએ આપણે સાંભળી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે જે સામે તાલીમ લેનાર જૂથ છે અને આ ટૉપિક વિશે જે તાલીમના સંદર્ભમાં જે પૂરક માહિતી તરીકે મેળવનાર ટાર્ગેટ ગ્રુપ છે, એ ટાર્ગેટ ગ્રુપ એ પ્રકારનું છે કે અલગ અલગ જે વિષય છે એમના સબ્જેક્ટ બેઝ સાથે ચાલી રહ્યું છે. એટલે હું માની રહ્યું છું કે ઇકોનોમિક્સવાળા પણ આની સાથે જોડાયેલા હશે, સાયન્સવાળા પણ જોડાયેલા હશે, ગણિતવાળા પણ જોડાયેલા હશે, સોશિયલ સાયન્સવાળા પણ જોડાયેલા હશે, એ જ રીતે લેંગ્વેજીસવાળા પણ હશે. ઇન્ક્લુઝિવ ગ્રોથની જ્યારે વાત કરીએ ત્યારે ઓબ્વિયસ આપણે વારંવાર ઇકોનોમિક્સ ટાઈમ્સ છે, ગુજરાત સમાચારના બિઝનેસ ન્યૂઝ છે, એની અંદર આપણે સૌ જાણી રહ્યા છીએ કે સર્વગ્રાહી વિકાસ, સમાવેશી વિકાસને આપણે હવે ભાર આપ્યો છે. ઇકોનોમિક્સ ટર્મ્સમાં આપણે જાણીએ છીએ કે એ એક કરોડરજ્જુ છે દેશની. એટલે એના માટે અલગ અલગ પોલિસી, અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ ઇનિશિયેટિવ સાથે ઇન્ક્લુઝનને આપણે સમાવેશ કરીએ છીએ. જે પૈકી સેસ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એનું જ એક ઇનિશિયેટિવ છે. એવું જ ઇનિશિયેટિવ લઈને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં આપણી પાસે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના સંદર્ભમાં SED એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ ઝોનની વાત કરી રહી છે. જેના અન્વયે કહ્યું છે કે જે જગ્યાએ આ ઇન્ક્લુઝનની જે બાબતો છે હજી નથી થઈ શકી, ત્યાં એને વેગ આપવા માટે આવા ઝોન તમે પસંદ કરો અને ત્યાં એક્સ્ટ્રા કેર સાથે એજ્યુકેશનની તમામ સગવડતાઓને પરિપૂર્ણ કરો. આ બાબત આપણે સૌ જાણી રહ્યા છીએ. આજે આપણે વાત કરી રહ્યા છે અને આજે નવરાત્રિનું પર્વ ચાલી રહ્યા છે
તેના બેઝ આપણે જો વાત કરીએ તો આપણી પાસે જેન્ડર ઇન્ક્લુઝનની વાત છે. જેન્ડર ઇન્ક્લુઝનને પ્રક્રિયામાં કઈ રીતે સાંકળવી એની બાબત છે. નિષ્ઠાના મોડ્યુલની અંદર દીક્ષા પ્લેટફોર્મ ઉપર આપણને પીપીટી સાથે, નાની નાની મૂવી સાથે અને કેટલાક આપને ઉદ્ભવતા પ્રશ્નો સાથે ખૂબ સરસ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આપ જ્યારે એને સેલ્ફ ઇવેલ્યુએશન દ્વારા, સ્વ અધ્યયન દ્વારા જ્યારે એમાંથી તમે પસાર થશો ત્યારે તમને ખરેખર એવું લાગશે કે ના, આ મોડ્યુલ ખરેખર ક્વોલિટેટિવ છે અને એની અંદર જે ઉદ્ભવતા પ્રશ્નો છે એ ખરેખર આપણા વર્ગખંડની અંદર અને આપણી શાળાની અંદર આપણે એને ઉકેલવા જોઈએ. અને એટલા માટે જ અમે આપની પાસે આ મોડ્યુલના સંદર્ભની અંદર જે પૂરક સાહિત્ય કહેવાય એના સંદર્ભમાં આપને આપણા રાજ્યની અંદર જેન્ડર ઇન્ક્લુઝનના સંદર્ભમાં શું શું કામગીરી થઈ રહી છે, શું શું હજી કરવાનું બાકી રહી છે, હજી આપણી પાસે કઈ કઈ ચેલેન્જીસ છે, એ બધાના સંદર્ભમાં અમે આપની પાસે આવ્યા છીએ. આપ સૌ માસ્ટર ડિગ્રી ધરાવી રહ્યા છો. કોઈક સોશિયલ સાયન્સીસમાં માસ્ટર ડિગ્રી ધરાવી રહ્યું હશે, કોઈ સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવી રહ્યું છે, કોઈ સાયન્સીસમાં માસ્ટર ડિગ્રી ધરાવી રહ્યું છે, કોઈ લેંગ્વેજીસમાં છે. આપ સૌ અલગ અલગ સબ્જેક્ટ સાથે, અલગ અલગ આપના મંતવ્ય સાથે અહીંયા આ તાલીમની અંદર અમારા સાથે જોડાયેલા છે. આપને પણ જેન્ડરના સંદર્ભમાં ઘણા બધા પ્રાથમિક ખ્યાલો છે અને આ પ્રાથમિક ખ્યાલો સાથે તમે ફરી વખત આ જેન્ડરની ઇન્ક્લુઝનની સાથે આપ અમારી પાસે આવી રહ્યા છે. આપે ઘણા બધા ટર્મિનોલોજી પણ જેન્ડરના સંદર્ભમાં આપે સાંભળ્યા હશે. જેન્ડર ઇક્વિટીના સંદર્ભમાં સાંભળ્યા છે, જેન્ડર ઇક્વાલિટીના સંદર્ભમાં સાંભળ્યા છે, જેન્ડર બજેટના સંદર્ભમાં સાંભળ્યા છે, જેન્ડર ઓડિટના સંદર્ભમાં સાંભળ્યા છે. અને ઓલરેડી આપ સૌ આના અન્વયે સેન્સિટાઇઝેશન અને ઓરિએન્ટેશન કરીને આપ આપના કાર્યક્ષેત્રની અંદર, આપ આપના વર્ગખંડની અંદર, આપ આપના ટેક્સની અંદર, આપ આપની શાળાની અંદર, આપ આપના પર્યાવરણની અંદર આ જેન્ડર ઇન્ક્લુઝનનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છો. પણ હજુ આપણી પાસે ચેલેન્જ એ છે કે જે સંપૂર્ણ રીતે ઇન્ક્લુઝન થવું જોઈએ, જે સંપૂર્ણ રીતે જેન્ડર ઇક્વાલિટીને ન્યાયિક રીતે ન્યાય આપવો જોઈએ, એ હજી આપણી પાસે કંઈ ને કંઈ જગ્યાએ ચેલેન્જ બની રહ્યું છે. અને આ ચેલેન્જને, આ પડકારને આપણે સૌએ સાથે મળીને એને સમાનતાના, ન્યાયિક સમાનતાના સંદર્ભમાં લઈ આવવા માટે ફરી આપની પાસે આ મોડ્યુલ લઈને આવી રહ્યા છીએ. અને આ મોડ્યુલની અંદર જે પણ બાબતોનો આપણે સમાવેશ કર્યો છે એના અન્વયે આપ ફરી વખત જાગૃત થઈને આની અંદર આ કન્સેપ્ટને ઓરિએન્ટ કરીને ફરી આ વર્ષે આ સંકલ્પના સાથે મારા કાર્યક્ષેત્રની હેઠળ હજી હું કઈ જગ્યાએ લેક ઓફ ઇન્ફોર્મેશન અથવા તો લેક ઓફ નોલેજ અનુભવી રહી છું, અથવા તો લેક ઓફ એક્ટિવિટીઝને કારણે હું જે કેમ નથી કરી શકતી અથવા તો કરી શક્યો, તે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ કામ જેન્ડર ઇક્વાલિટીનું કરવાનું છે, જેન્ડર ઇન્ક્લુઝનનું કરવાનું છે. તો સૌ પ્રથમ તો મારી સાથે દર્શનાબેન સુથાર જોડાયેલા છે. એમને આપ સૌને ખૂબ સારી રીતે આપણે જે અત્યારે રોડમેપ સાથે જે કામ કરી રહ્યા છે એ આપને સમજાવશે. હું ફક્ત જે તમારી સાથે વાત કરવા આવી છું એની અંદર પ્રાથમિક ટર્મિનોલોજી છે જેન્ડર માટેની, એના વિશે વાત કરીશ. આપણી પાસે બે શબ્દ છે, એક તો સેક્સનો શબ્દ છે, બીજો છે જેન્ડર. આપ સૌ જાણી રહ્યા છો અને અવારનવાર તાલીમના માધ્યમથી પણ જાણી રહ્યા છો. એ રીતે જે સેક્સ છે એ બાયોલોજિકલ અને ફિઝિયોલોજિકલ વર્ડ છે અને બર્થ સાથે માણસને, હ્યુમન બીઇંગને મળતું એક ફિઝિકલ બોડી છે. જ્યારે જેન્ડર છે એ કલ્ચર છે. એટલે આપણે એવું કહીએ, એક છે એ નેચર સાથે જોડાયેલું છે, બીજું જે છે એ કલ્ચર સાથે જોડાયેલું છે. આપ કલ્ચરને જોશો તો કલ્ચર એ તમને ખ્યાલ છે ડાયનેમિક છે. એ ડાયનેમિક હોવાના કારણે દરેક પરિસ્થિતિની અંદર, દરેક સંજોગોની અંદર, દરેક
રિજિયોનલની અંદર, દરેક રિલિજિયસની અંદર, દરેક કસ્ટમની અંદર આ કલ્ચર છે ટાઈમ બિંગ થતાં એ સતત ફેરફાર થતો રહે છે. આપણે પણ એ કલ્ચર સાથે જોડાયેલા હોઈએ છીએ અને કલ્ચર એ જ માણસને હંમેશા એના નોમ બેઝ ઘડતું હોય છે અને એના આધારે આપણું રોલ અને ભૂમિકા નક્કી થતી હોય છે. તો આ જેન્ડર જે છે એ કલ્ચર રોલ સાથે જોડાયેલો છે. બર્થ થતાં સાથે જ મેલ અને ફિમેલની એક ટાઇટલ બને છે અને એ ટાઇટલ સાથે કલ્ચર જોડાય અને એની ભૂમિકા નક્કી કરતા હોય છે અને એ ભૂમિકા સાથે, કલ્ચરની ભૂમિકા સાથે જે જેન્ડર છે એ આગળ વિકસતું જાય છે અને વિકસતા સાથે બે વિશાળ ઇનઇક્વાલિટીઝ સાથે આગળ વધે છે કે આને આ ભૂમિકા ભજવવાની છે, આને આ ભૂમિકા ભજવવાની છે. એઝ અ બીઇંગ ફિમેલ જે છે એ આ ડ્રેસ પહેરશે, એને આ પ્રક્રિયામાંથી પસાર થવું. દરેક કલ્ચરમાં, દરેક જગ્યાએ આ બધું જુદું જુદું છે અને એ કલ્ચર બેઝ આ વર્ક સ્પેસિફિક કરશે, આ વર્ક સ્પેસિફિક કરશે. આને આટલી સગવડતા આપો, આને આટલી સગવડતા આપો. આ જે છે એ લેબરની અંદર આટલું કામ કરશે, આ લેબરની અંદર એને આટલું ફ્રીડમ બનશે. આ સાથે આપણે સૌ આપણા એ અનુભવો સાથે આગળ આવી રહ્યા છીએ અને ખ્યાલ છે કે જે નર્ચરે આપ્યું છે એને આપણે કલ્ચર બેઝ બનાવી અને જેન્ડર ઇનઇક્વાલિટીઝની સાથે આપણે સૌ કામ કરી રહ્યા છીએ. એટલે અહીંયા ઇનઇક્વાલિટીઝના સંદર્ભમાં હું વાત કરું તો આપ સૌ અનુભવી રહ્યા છીએ. આપણે સૌ અનુભવીને, સ્ટ્રગલ કરીને, ચેલેન્જ સાથે આગળ આવ્યા છે. વિથ ધ સોસાયટી, વિથ ધ ફેમિલી. આપણું માઇક્રો સિસ્ટમ જોઈશો તો આપને ખ્યાલ છે કે માઇક્રો સિસ્ટમમાં જ્યારે બર્થ થાય છે ત્યારથી જ આપણે ઇનઇક્વાલિટીઝ સોસાયટીમાં જોવા મળી રહ્યા છે. ઇક્વાલિટીના સંદર્ભમાં આપણે જોઈએ તો જે બર્થના સંદર્ભમાં જોઈએ તો આપણે જોઈશું કે મેલ અને ફિમેલનો બર્થ રેટ છે એની અંદર ખાસા પ્રકારનો ગેપ આવી રહ્યો છે અને એના સંદર્ભમાં આપણે કહીશું કે એ ઇનઇક્વાલિટીઝ છે. ઇક્વાલિટીઝ ક્યારે થાય કે બંનેનો બર્થ રેટ છે એ સમાન ધોરણે, સમાન રીતે જળવાઈ રહે, કુદરતનું સંતુલન જળવાઈ રહે એ રીતે. પણ આપણે શા માટે એ નથી તો આપણને ખ્યાલ આવશે કે કલ્ચરલ જેન્ડર ઇનઇક્વાલિટીના સંદર્ભમાં આપણો કોન્સેપ્ટ એ છે કે ફિમેલ જે ભૂમિકા છે એના સંદર્ભમાં આટલી જવાબદારી છે અને આ જવાબદારી સાથે આપણે એને આટલું બધું વસ્તુઓ માટે આપણે કેરિંગ કરવાનું છે ને આ બધા કલ્ચરલ આપણા જે કોન્સેપ્ટો છે એના સાથે જોડાયેલું હોય તો જ્યારે બોય એટલે કે બેબી બોયનો જ્યારે જન્મ થાય ત્યારે હંમેશા કુટુંબમાં ખુશાલી વ્યાપ્ત થતી હોય છે અને બેબી ગર્લ હોય ત્યારે હંમેશા એક પ્રકારની આજે પણ ઘરની અંદર આપ સૌ અનુભવી રહ્યા છો. હા, જે એજ્યુકેશનલ ફિલ્ડની અંદર આગળ આવી ગયા છે અને ખરેખર એ જાણી રહ્યા છે કે આ જ્યારે નેચર જ એ ઇક્વાલિટીને મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે કલ્ચરલી આપણે કોઈ પણ રીતે આ જે ઇનઇક્વાલિટીઝ છે એને આપણે કોઈ પણ હિસાબે દૂર કરવાની રહેશે. એટલે ઘણા એવા ઘરો હવે આપણી પાસે ઉદાહરણ રૂપે આવી રહ્યા છે કે જે બેબી ગર્લના જન્મ વખતે પણ એક સરસ મજાનું આપણે ઉત્સવ ઉજવતા હોય છે અને અત્યારે હાલ આપણે ઇક્વાલિટીના સંદર્ભમાં પુષ્કળ પ્રયત્ન કરતા હોવાથી આપણે સૌ જાણી રહ્યા છીએ કે ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકના ક્ષેત્રમાં પણ હવે દીકરીઓ આગળ આવીને આપણી પાસે આવી રહ્યા છે. અહીંયા આપ એ ન સમજશો કે હું વુમન એજ્યુકેશન વિશે વાત કરી રહી છું. આ વુમન એજ્યુકેશન વિશે વાત નથી. હા, એ ચોક્કસ છે કે જ્યાં સુધી આપણે ઇક્વાલિટીઝને મેલ અને વુમનના સંદર્ભમાં જ્યાં સુધી પ્રસ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી આપણે વુમન એજ્યુકેશનને એક પ્રાથમિકતા આપી અને આગળ વધીશું. પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ જેન્ડર ઇક્વાલિટીઝની.
જેન્ડર ન્યાયિક સમાનતાની વાત કરી રહ્યા છે. એટલે જ્યાં આગળ મેલ અથવા તો પુરુષોને પણ સમાનતા નથી મળી, ત્યાં આગળ પુરુષોને પણ પ્રોત્સાહન આપી, કુમારોને પણ પ્રોત્સાહન આપી અને આગળ લઈ જાઓ. અને જ્યાં આગળ સ્ત્રીને પ્રોત્સાહન નહીં મળી રહ્યું જે ક્ષેત્રની અંદર, ત્યાં સ્ત્રીઓને પણ પ્રોત્સાહન, કન્યાઓને પણ પ્રોત્સાહન આપીને એને આગળ લઈ જાઓ. આપ સૌ ટીવી ચેનલો જોતા હશો, એની અંદર એક એપિક ચેનલ છે. એમાં એપિકપેડિયા કરીને એક ઇતિહાસની સાથે જોડાયેલી જે આપણી બધાની સ્ટોરીઓ છે, ભારતની સંસ્કૃતિની સ્ટોરીઓ છે, એ લઈને એ હંમેશા નવા નવા ટોપિકો સાથે આવી રહ્યા છે. એપિક કે 10 જોશો તો એની અંદર મહિલાઓનો જે ફાળો છે અને ભારતની 10 પ્રમુખ પ્રાથમિકતા ધરાવતી મહિલાઓ વિશે ખૂબ સરસ મજાની વાત કરી રહ્યા છે. એટલે જે જેન્ડરના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એની ભૂમિકા ખૂબ મોટી રહી છે. અહીંયા ફરી આપને જેન્ડર ઇનઇક્વાલિટીઝના આ એપિકપીડિયાની અંદર જે મેસેજ આવી રહ્યો છે એના વિશે હું વાત કરું તો એમાં એક મેસેજ હતો અને ઇકો ઇન્ડિયાના સંદર્ભમાં એ મેસેજ એની અંદર આવી રહ્યો હતો કે ફાર્મિંગના ક્ષેત્રમાં કલ્ટિવેટ જે કહેવાય શકે એના ક્ષેત્રમાં જે લેબર છે એ વુમન લેબર છે એ 43% છે. એટલે આપ જોઈશો કે સમવડિયા પુરુષોની સાથે ખેતરની અંદર સ્ત્રીઓ કામ કરી રહ્યા છે. પણ ત્યાં આગળ એક હતું, બટ જે ઓનર ખેતરોની એટલે કે ફાર્મની ઓનર તરીકે સ્ત્રીઓને ગણીએ તો ભારતભરમાં એ ફક્ત ને ફક્ત 15% જ આવી રહ્યું છે. એટલે આ ઓનરશિપની અંદર જે ઇક્વાલિટી આવવું જોઈએ એ હજી પણ ત્યાં નથી. આપ સૌને આ ઇક્વાલિટીને ઇનઇક્વાલિટીની વાત એટલા માટે કરી રહ્યા છે કે એજ્યુકેશન એ જેવું ફિલ્ડ છે કે જેના માધ્યમ દ્વારા, જેના અન્વયે આપણી કન્યાઓ અને કુમારોના જે કોન્સેપ્ટ જે છે હાલ જે ડેવલપ કરી રહ્યા છે એની અંદર જે જેન્ડરનો કલ્ચર બેઝ જે રોલ આવી રહ્યો છે એને આપણે ચેન્જ કરીએ અને એ ચેન્જ કરીએ એટલે આપણી જે ભવિષ્યની સોસાયટી જે છે એ જેન્ડર ઇક્વાલિટી બેઝ ડેવલપ થાય અને એક ક્વોલિટેટિવ બેઝ હેલ્ધી સોસાયટીનું નિર્માણ થાય. એના સંદર્ભમાં આપણે આજે એટલે એજ્યુકેશનની અંદર આપણે જેન્ડર ઇક્વાલિટીની વાત કરી રહ્યા છે ને આપની પાસે એટલા માટે આવી રહ્યા છે કે આપ વર્ગખંડમાં આપણા ભારતના ભાવિનું ઘડતર કરી રહ્યા છો. ત્યારે આ કન્સેપ્ટ સાથે ઘડતર કરશો ત્યારે એ સોસાયટીની બહાર જશે ત્યારે અને એ એક જવાબદાર નાગરિક તરીકે સમાજની અંદર આવશે ત્યારે આ ઇક્વાલિટીના કોન્સેપ્ટ સાથે આવશે. એટલે આપની સાથે આ જેન્ડર ઇક્વાલિટીની વાત કરી રહ્યા છે. આપ સૌને હું એક વસ્તુ એક નાનકડા એવા ઉદાહરણ સાથે સમજાવીશ. બેન આપની સાથે જેન્ડર ઓડિટની વાત તો કરી જ રહ્યા છે, જેની અંદર તમે જ્યારે વર્ગખંડની અંદર તમારા સબ્જેક્ટ બેઝ ભણાવી રહ્યા છો ત્યારે તમે જેન્ડર ઓડિટ કઈ રીતે કરશો? ઓડિટ એટલે કશું નથી. ઓડિટનો શબ્દનો અર્થ એ થઈ રહ્યો છે કે કોઈ પણ એક વિષયને ઊંડાણપૂર્વક એનું મૂલ્યાંકન કરો અને મૂલ્યાંકન કર્યા પછી શું આગળનું જે લક્ષ્ય હતું એમાં પૂર્ણ થઈ રહ્યું છે એને આપણે ઓડિટની વ્યાખ્યા કરી રહ્યા. ઓડિટને વ્યાખ્યા અથવા તો ઓડિટ શબ્દ સાથે જોડાયેલો છે. તો હું આ જેન્ડર ઓડિટના જે પાસા છે અને જે વર્ગખંડની અંદર તમે કરી રહ્યા છો, જે સર્વાંગીણ વિકાસના સંદર્ભમાં પણ એટલું જ મહત્ત્વ છે, એના સંદર્ભના પાયાની અંદર હું જેન્ડર ઇક્વાલિટી આપને કહી રહી છું. તો આપણે સર્વાંગીણ વિકાસના 4 પાયા: શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંવેગિક વિકાસ અથવા તો ભાવનાત્મક વિકાસ. હું ફિઝિકલના સંદર્ભમાં શારીરિક વિકાસને જોઉં તો
તો મારા વર્ગખંડની અંદર સાયન્સના વિષય તરીકે વાત કરતી હોય, લેંગ્વેજીસના વિષય તરીકે વાત કરતી હોય, ઇકોનોમિક્સના વિષય તરીકે વાત કરતી હોય, કોઈ પણ એઝ અ સ્પોર્ટ્સના ટીચર તરીકે વાત કરતી હોય, તો એ વર્ગખંડની અંદર જ્યારે વિદ્યાર્થી પોતાના ફિઝિકલ ડેવલપમેન્ટના સંદર્ભમાં વર્ગખંડમાં બેઠો છે ત્યારે તમારા અંદર વર્ગખંડની વ્યવસ્થા જે છે, બેસવા માટેની વ્યવસ્થા છે, એ શું જેન્ડર ઇક્વાલિટીને પ્રમોટ કરે છે? હું જે એક્ટિવિટીઝ કરાવીશ એની અંદર સરખી રીતે એ લોકો પાર્ટિસિપેટ થઈ શકશે? આ જે ઓડિટ છે એ લેંગ્વેજીસ ટીચર બી કરાવી શકે. સાયન્સના ટીચરની વધારે જવાબદારી બને. શું કામ? તો કે સાયન્સના ટીચર છે જે બાયોલોજી ભણાવી રહ્યો છે એ બાયોલોજીને ઇક્વાલિટીઝના સંદર્ભમાં ભણાવવાનું છે. એઝ અ ઓબ્જેક્ટ તરીકે એને એની ફિઝિયોલોજી ભણાવવાની છે કે જેથી તંદુરસ્ત હેલ્ધી વિદ્યાર્થીઓના કોન્સેપ્ટ જે છે એ ફિઝિયોલોજીના સંદર્ભમાં આવી શકે, બાયોલોજીના સંદર્ભમાં આવી શકે અને ન્યુટ્રિશનના સંદર્ભમાં આવી શકે. એટલે મેથ્સ, સાયન્સ છે અને જ્યારે તમે આગળ આવશો તો સોશિયોલોજી અને સાયકોલોજીના સંદર્ભમાં, લેંગ્વેજીસના સંદર્ભમાં, આ બધાની અંદર જે શારીરિક વિકાસની જે પણ બાબતો છે એની ઇક્વાલિટીઝના સંદર્ભમાં આપ એક વખત એસેસ કરી લો. અને આપનું જે મોડ્યુલ છે, દીક્ષા મોડ્યુલ છે, એની અંદર આ જ બધી બાબતોને કવર કરીને આપની સમક્ષ મૂકવામાં આવી છે. પણ એની અંદરના કેસ સ્ટડીઝ છે, પીપીટીઝ છે, એ ખૂબ સરસ રીતે તૈયાર થયેલા છે. એટલે આપને એ જ્યારે પણ એના અન્વયે સેલ્ફ લર્નિંગના સંદર્ભમાં એક પછી એક તમે પોતે સ્વમૂલ્યાંકન કરશો, સ્વ લર્નિંગ કરશો, ત્યારે તમને ખૂબ એની અંદર એક નવીન બાબતો સાથે તમે ભણી રહ્યા છો એવું પણ લાગશે. એ જ રીતે હું સર્વાંગીણ વિકાસ અને ઇન્ક્લુઝનને દૂર નથી કરી રહી. બંને એક સાથે એક જ પ્લેટફોર્મ ઉપર આપણે સૌએ એનો વિકાસ કરવાનો છે. હું બીજા સંદર્ભે આવીશ તો એ છે મેન્ટલ ડેવલપમેન્ટ. મેન્ટલ ડેવલપમેન્ટના સંદર્ભમાં આપ સૌ જાણો છો કે એકેડેમિક એચિવમેન્ટની વાત આવી રહી છે અને એકેડેમિક એચિવમેન્ટના અન્વયે આપણે સૌ જુદા જુદા પ્રકારે જે આપણે કહી રહ્યા છે તાર્કિક શક્તિ એની વખતે એની જે સ્મૃતિ શક્તિ વધે, એની અંદરના જે મેમરીઝ જે છે એ વધે. આ બધા જ નો સરવાળો કરીને આપ આપના લેસન્સને ડિલિવર કરો છો અને અંતે છેલ્લું આપણું હેતુ એ જ છે કે જે લર્નિંગ આઉટકમ્સ છે એ વિદ્યાર્થીઓ મેળવે. આ જે છે એ મેન્ટલ ડેવલપમેન્ટનો પાયો છે. મેન્ટલ ડેવલપમેન્ટની અંદર આપણે સૌ હવે અનુભવી ચૂક્યા છીએ કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને અનુભવમાંથી પસાર નહીં કરીએ ત્યાં સુધી એને જે લર્નિંગ એક્સપિરિયન્સ મેળવ્યા છે એ લોંગ ટર્મ મેમરીમાં જશે નહીં અને એ લોંગ ટર્મ મેમરી એટલે કે લાંબા સમયની જે મેમરી છે એને રિકોલ કરવા માટે એને ઘણી બધી મુશ્કેલીઓ અનુભવાશે. અને એટલા માટે જ આજે બ્લેન્ડેડ લર્નિંગ, ઓનલાઈન લર્નિંગની સાથે જોડાયું છે અને એને વિઝ્યુઅલ આપણે અનુભવો પૂરા પાડીએ છીએ. કેટલાક અનુભવો એવા છે કે આપણે ઓબ્વિયસ આઈસીટીના માધ્યમનો જ ઉપયોગ કરવો પડશે અને એના દ્વારા જ મેળવી શકાશે. તો આ જે બાબતો છે માનસિક વિકાસના સંદર્ભમાં, આ માનસિક વિકાસના સંદર્ભમાં પણ આપના વર્ગખંડની અંદર આ ઇક્વાલિટીઝને જોવું પડશે, ઇન્ક્લુઝનને જોવું પડશે. શું મારા દ્વારા આ ઇક્વાલિટીઝને પ્રમોટ કરી રહ્યા છે? ઇક્વાલિટીઝનો જે કન્સેપ્ટ છે એ દરેક જે જેન્ડરને છે એને સમાન ધોરણે હું તક આપી રહી છું, કોઈને ઇનજસ્ટિસ નથી કરી રહી અથવા તો ઇનઇક્વાલિટીઝને હું પ્રમોટ નથી કરી રહી. એને આપને સારી રીતે ધ્યાન આપવું પડશે. અને પછીની આપણે વાત કરી રહ્યા તો સામાજિક વિકાસ. સામાજિક વિકાસની અંદર ખૂબ બધું આવી રહ્યું છે. હંમેશા એવું કહેવામાં આવે છે, અહીંયા સોશિયલ સાયકોલોજીવાળા પણ બેઠા હશે, એ સોશિયલ સાયકોલોજીની આખી વિંગ અલગ છે. એ સોશિયલ સાયકોલોજી એવું કહી રહ્યા છે કે બાળક જન્મે પછી એના અનુભવો અને જે શીખે છે એ સોશિયલ લર્નિંગ કરે છે
એના આધારે જ એનું એ શીખે છે. એટલે કે સામાજિક અનુભવોના આધારે એનું ઘડતર થાય છે. અને એટલે જ વારંવાર આપણે માતા પિતાને પણ કહી રહ્યા છે કે આપ જે પણ વર્તન કરો એ બાળક સમક્ષ ન કરો. આપના વર્તનને તરત અનુગ્રહ કરે તો એ બાળક કરતું હોય છે. એટલા માટે જ આપણી પાસે એક લર્નિંગ મેથડ પણ આવી રહી છે અને એને આપણે કહીએ છીએ કોઓપરેટિવ લર્નિંગ અથવા તો પિયર એડેડ લર્નિંગ, સાથી સાથેનું અધ્યયન પદ્ધતિ. આ જે છે એ સોશિયલ સાયકોલોજીના સંદર્ભમાં ડેવલપ થયેલી છે. એટલે આપણે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને વિષય સબ્જેક્ટ તરીકે અથવા તો પ્રિન્સિપાલ તરીકે અથવા તો શાળાના તમામ એઝ અ મેન્ટર તરીકે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મારા શાળાના વિદ્યાર્થીઓને હું પુષ્કળ તક આપું છું જેન્ડર ઇક્વાલિટીઝના સંદર્ભમાં, સમાવેશના સંદર્ભમાં. કોઈ જગ્યાએ એની ઇનઇક્વાલિટીઝને હું પ્રેરિત નથી કરતી ને, ઇનજસ્ટિસ નથી કરતી ને, હું ઇક્વાલિટીઝને ઇનજસ્ટિસ તરીકે પણ જોઈ રહી છું. કેમ કે ઇક્વાલિટીનો શબ્દ ક્યાંય કોઈ જગ્યાએ ડિક્શનરીમાં ન્યાયિક સમાનતાની દ્રષ્ટિએ પણ મૂલવ્યો છે. એટલે આ બાબત છે એ સામાજિક પરફોર્મન્સના બેઝ ઉપરની વાત છે. એટલે આપના વિદ્યાર્થીઓનો જે સામાજિક વિકાસ છે એ સામાજિક વિકાસ પણ ઇક્વાલિટીને, સમાનતા, ન્યાયિક સમાનતાને ધ્યાનમાં રાખીને ભરપૂર અનુભવો પૂરા પાડવાના સંદર્ભમાં આપણે જોવાનો રહે. અને ત્યારબાદ છે એ ભાવનાત્મક વિકાસ. ભાવનાત્મક વિકાસમાં આપણે આ જે મોડ્યુલ છે આપની પાસે એની અંદર પણ ભાવનાત્મક વિકાસ માટેની કેટલીક મીથ આપી છે મેલ્સ અને ફિમેલ્સ માટેની. કે શું છોકરો રડી ના શકે, છોકરી એક જ રડી શકે? તો એ પ્રકારના ભાવનાત્મક વિકાસની બાબતોને લઈને તમારે જેન્ડર ઇક્વાલિટીઝની વાત અહીંયા થઈ રહી છે. સંવેદના દરેક જગ્યાએ જરૂરી છે અને એ સંવેદનાના આધારે જ બાળકનું અથવા તો જે આપણા વિદ્યાર્થીઓ જે છે કુમાર અને કન્યાનું જે ઘડતર છે એ ગુણવત્તાવાળું, તંદુરસ્ત, સ્વસ્થ ઘડતર થઈ રહ્યું છે. અને આપની પાસે જે એડોલસન્ટ વિદ્યાર્થીઓ છે એને તો ભાવનાત્મક વિકાસના સંદર્ભમાં આપણે બહુ તટસ્થતાપૂર્વક એને ઉછેર કરવાનો થાય કે જેથી આ જે એજ છે એના સંદર્ભની અંદર જે પણ એની આસપાસનું પર્યાવરણ છે ત્યાં લોભિત ન થતા, તે તરફ આકર્ષાઈ ન જતા, એના જે જીવનનો જે આયામ છે એ ડાયવર્ટ ન થતા યોગ્ય જે એનો વે છે એના ઉપર આવે. તો આપ સૌને આટલા જ કન્સેપ્ટો સાથે આપની પાસે આવવાનું થઈ રહ્યું હતું અને મને એવું લાગ્યું કે જેન્ડરની અંદર આપ વર્ગખંડની અંદર જ્યારે પણ કામ કરશો ત્યારે ઇનઇક્વાલિટીઝને ધ્યાનમાં રાખીને ઇક્વાલિટીઝ ઉપર જાઓ, ઇક્વાલિટીઝને ધ્યાનમાં રાખીને ઇનઇક્વાલિટીઝ ઉપર જાઓ. કઈ કઈ જગ્યાએ ઇનઇક્વાલિટીઝ છે મારે અને એ દૂર કરવા માટે હું શું પ્રયત્ન કરી શકું, આને ધ્યાનમાં રાખીને આપણે સૌએ કામ કરવાનું રહેશે. અને છેલ્લે હું એવું જ કહીશ, છેલ્લે જે મેં પહેલો શબ્દ વાપર્યો હતો એના જ સંદર્ભમાં જો નેચર જો ભૂમિકાઓને ઇનજસ્ટિસ નથી કરી રહી તો જેન્ડર રોલ ભલે કલ્ચરલ બેઝ હોય તો કલ્ચરલ દ્વારા પણ આપણે એ નેચરે આપેલા રોલને ઇક્વાલિટીઝ તરફ આપણે લઈ જઈએ, ઇન્ક્લુઝન તરફ લઈ જઈએ એવી આપ સૌને વિનંતી છે. અને આપ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાયેલા છો ત્યારે આપ સૌને વિનંતી એ છે કે ઇક્વાલિટીઝ ઉપર, સમાવેશી ઉપર આપ પુષ્કળ ભાર મૂકો જેથી નેક્સ્ટ આપણી પાસેનું જે જનરેશન છે એ એક હેલ્ધી સમાવેશી જનરેશન આપણને મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બેને સરસ મજાની વાત આપણી સમક્ષ મૂકી. 4 પાસાઓને ધ્યાનમાં રાખીને જેન્ડરમાં સમાવેશ કઈ રીતે થઈ શકે અને ક્યાં ક્યાં અસમાનતા છે ને એ અસમાનતાને કેવી રીતે આપણે દૂર કરી શકાય એના વિવિધ ઉદાહરણો આપણી સામે મૂક્યા. સાથે સાથે નેચરને કલ્ચર સાથે જોડીને કેવી રીતે અસમાનતાઓને દૂર કરી શકાય ને શિક્ષણનો એમાં શું રોલ છે, શિક્ષકની એમાં શું ભૂમિકા છે
એની વાત અહીંયા આપણી સમક્ષ મૂકી છે. બેનનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. અને આગળના તબક્કે વર્ગખંડ પ્રક્રિયાઓમાં જેન્ડરનો સમાવેશ કેવી રીતે કરી શકાય એ બેન દર્શનાબેન સુથાર આપણી સમક્ષ મૂકી રહ્યા છે વિવિધ ઉદાહરણો અને પ્રેઝન્ટેશનના માધ્યમથી. દર્શનાબેન સુથાર. નમસ્કાર. આપ સૌ માધ્યમિક શાળાના અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો સાથે પ્રથમવાર મળવાનો મોકો મળ્યો છે. જીસીઆરટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે જે કામગીરી આપણે મિત્રો કરી રહ્યા છીએ કે શાળામાં જ્યારે આપણે શિક્ષક તરીકેની આપણી ભૂમિકા છે એ આપણે સબ્જેક્ટિવ ટીચિંગ તો લર્નિંગ આપણું થતું હોય છે, પણ શિક્ષણની સાથે સાથે જેને કહેવાય હિડન કરિક્યુલમ આપણાથી થઈ જતો હોય છે, કે જેને કહેવાય ન ખબર પડતા પણ મેડમે જે વાત કરી, ખૂબ સરસ વાત કરી કે ઇનઇક્વાલિટી આપણા ધ્યાને આવે છે તો આપણે તરત એને કરીએ છીએ, પણ આપણને ખબર જ નથી કે મારાથી અહીંયા ઇનઇક્વાલિટી થઈ છે અથવા ઇનઇક્વાલિટી અહીંયા થઈ રહી છે, તો આપણે એને કેમ કરીને સુધારી શકીશું. તો ઘણો એવો ગર્ભિત અભ્યાસક્રમ જેને કહી શકાય, હિડન કરિક્યુલમ એટલે આપ સૌને ખબર છે કે જેનો નિશ્ચિત પાઠ્યક્રમ છે કે એના ઉપર જ આપણે એનું ઇવેલ્યુએશન પણ થાય છે. જ્યારે હિડન કરિક્યુલમ એવી વસ્તુ છે કે ન ખબર પડતા ઘણી બધી બાબતો આપણાથી કહેવાઈ જાય છે. શાળા પ્રક્રિયામાં જેન્ડર સમાવેશી શિક્ષણ વિષય પર આપણે આજે વાત કરી રહ્યા છીએ, ત્યારે ખાસ હું આપને કહીશ કે સમાજમાં જેન્ડર ઇનડિફરન્સ કે ઇનઇક્વાલિટી છે એ બહુ મોટી સબ્જેક્ટ છે, પણ જ્યારે શાળામાં શિક્ષણમાં આપણે જેન્ડરના સમાવેશનની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ અગત્યનું છે કે આપણે આ બાબતોને ખૂબ જ એને ગંભીર રીતે સમજીએ, કારણ કે આપ સૌ જે બાળકો સાથે કામ કરી રહ્યા છો એ બાળકો ખરેખર મેચ્યોર છે અને સમાજમાં આ જ ભૂમિકાઓ બધી એમની રીતે એમની લાઈફમાં પણ એને જ એસ્ટાબ્લિશ કરશે. ત્યારે શાળામાં જ જો એને આ પ્રકારનું શિક્ષણ અને આ પ્રકારની એને જાગૃતિ મળતી હોય કે આ રીતે સમાજમાં ઇનઇક્વાલિટી છે, પણ મારા દ્વારા કોઈ પણ પ્રકારની કન્યા અને કુમાર વચ્ચે ક્યારે પણ ઇનઇક્વાલિટી નહીં થાય એ હું ધ્યાન રાખું. શું કરી શકાય? તો મેઇન તો આપણે પોતે શિક્ષક તરીકેની આપણી ભૂમિકા, આચાર્યશ્રી છે તો આચાર્યશ્રીની પણ તેમની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. આપણે સમજવાની જરૂર છે કે એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે, શાળાના એક સ્ટેક હોલ્ડર તરીકે મારી શું ભૂમિકા શિક્ષણ સિવાયની હોઈ શકે. આપ સૌની અલગ અલગ જે તાલીમો થતી હોય છે સબ્જેક્ટિવ, મેડમે જે વાત કરી અલગ અલગ વિષયના આપ સૌ શિક્ષકો આજે આપણી સાથે જોડાયા છો, ત્યારે સબ્જેક્ટિવ ટ્રેનિંગ તો આપણી એસટીટીઆઈના આપણા જીસીઆરટીના માધ્યમથી થતી હોય છે, પણ આ વિષયો ઉપર પણ વાત કરવાની કેમ જરૂર પડે છે? એટલા માટે જ કે શિક્ષણની સાથે સાથે આ બધી બાબતોને પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રીતે એને બહાર આપીને એની પર પણ ફોકસ કરવાની જરૂર છે. કારણ કે સામાજિકરણ જે બાળકનું થાય છે એ તો એના ઘરમાં જન્મતા જ, જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કપડામાં વીંટેલું બાળક છે, ત્યારે બહાર જઈને નર્સને જ્યારે પૂછવામાં આવે કે દીકરી છે કે દીકરો છે, ત્યારે એને કહેવામાં આવે કે દીકરી છે. મેડમે જે રીતે વાત કરી સેક્સ અને જેન્ડર, સેક્સ એ આખું ફિઝિકલ ડિફરન્સ છે, જ્યારે જેન્ડર છે એ સામાજિક ડિફરન્સ છે, જે સમાજ દ્વારા એને એને ઓળખ આપવામાં આવે છે કે આ પુરુષ છે અને આ સ્ત્રી છે. એના એ પ્રમાણે ત્યારથી એનું અપબ્રિંગિંગ, એનું જે ઉછેર છે એ જ પ્રમાણે થતો જાય, કારણ કે દીકરી છે તો હવે દીકરી તરીકેનું આખું એનું કપડાં એના એ પ્રમાણેના એના કપડાના પિંક કલરના કપડાં હોય, એના રમકડામાં ઢીંગલીઓ છે, આ બધું જે જ કહેવાય ને કે ઘરેથી જ આ પ્રકારનું એક સામાજિકરણ થતું હોય, ત્યારે બાળક શાળામાં આવે ત્યારે આપણી સૌની જવાબદારી છે કે આપણે એને કેમ કરીને પ્રોપર જે છે, હવે મેં એનઈપીમાં પણ આ રીતનું કીધું છે કે વિધાઉટ એની ડિફરન્સ, કાસ્ટ કે કોઈપણ પ્રકારના જેન્ડર, કોઈપણ પ્રકારની ઇનડિફરન્સ રાખ્યા વગર દરેકને આપણે સમાન રીતે શિક્ષણ આપવું છે. હું વધારે વાત નહીં કરતા, પ્રેઝન્ટેશનના માધ્યમથી આપ સૌને અવગત કરવાની કોશિશ કરીશ. વોટ ઇઝ જેન્ડર એન્ડ સેક્સ, આપણે એ આપણા પહેલા સેશનમાં આપણે સાંભળી લીધું છે. ખાસ કરીને જ્યારે શાળામાં જેન્ડર સમાવેશી શિક્ષણની વાત કરીએ ત્યારે બે મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે, જે બ્લુ કલરમાં આપને દેખાઈ રહ્યા છે કે જેન્ડર ડાયમેન્શન્સ ઇન સ્કૂલ્સ. એની અંદર શું આવશે? તો આપણો રોલ ટીચર તરીકેનો રોલ, પ્રિન્સિપાલ તરીકેનો રોલ, અને જે મેં હિડન કરિક્યુલમની વાત કરી તે
સાથે સાથે જેન્ડર કન્સર્ન ઇન ટ્રાન્ઝેક્શન ઇન ડિસિપ્લિન્સ, કે કોઈપણ પ્રકારની જ્યારે ભાષાકીય શિક્ષણ આપણે કરાવી રહ્યા છીએ ત્યારે પણ એમાં આપણા દ્વારા કયા રીતે ઉદાહરણો અથવા તો એનો ઉપયોગ થાય છે એ બાબતોમાં, સોશિયલ સાયન્સમાં અને મેથેમેટિક્સમાં, એટલે આ રીતે ઘણા બધા વિષયો જે આપણા છે અલગ અલગ સ્ટ્રીમને ધ્યાનમાં રાખીને એ તમામમાં આ રીતનું ટૂંકમાં કહેવા જઈએ તો શાળામાં જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે આપણો એઝ અ સ્ટેક હોલ્ડર તરીકેનો રોલ હિડન કરિક્યુલમ અને વિષય વસ્તુ દ્વારા જે આપણા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તે. આ બાબતની આપણે ચર્ચા પહેલાં સેશનમાં આપણે કરી લીધી છે. જેન્ડર ડિસ્ક્રિમિનેશન જે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં ડિસ્ક્રિમિનેશન એ કોમન પિક્ચર છે, રાઈટ. ફ્રોમ નાનપણથી વાત કરીને મેં વાત કરી અને એના પરિણામ રૂપે સેક્સ રેશિયોની જે આપણે વાત કરી રહ્યા હતા કે જેને ચાઇલ્ડ સેક્સ રેશિયો છે એ ખૂબ જ પુઅર, આપણું ગુજરાત પણ એમાં પાછળ છે એવું આપણે કહી શકીએ છીએ, કારણ કે દીકરીઓનો જન્મદર પણ એના લીધે સેક્સ ડિસ્ક્રિમિનેશન હવે તો એ બેન છે, પણ તેમ છતાંય દીકરીઓના જ્યારે જન્મ છે એના પ્રત્યે ઉદાસીનતા આપણને જોવા મળે છે. એ રીતે જ્યારે ન્યુટ્રિશનની વાત આવે કે ઘરમાં 2 બાળક છે અને એમાં કન્યા અને કુમાર છે, દીકરો અને દીકરી છે, ત્યારે એના પોષણમાં પણ આપણને તફાવત જોવા મળે છે, શિક્ષણમાં પણ તફાવત જોવા મળે છે, એને જ્યારે હેલ્થકેરની સર્વિસીસ છે એમાં પણ આપણને એ બાબત જોવા મળે છે. અર્લી મેરેજ પણ આપણને જોવા મળે છે, પછી એને સેક્સ્યુઅલ હરેસમેન્ટ પણ, દાવરી, આ બધા જે અલગ અલગ સમાજમાં કુરિવાજો છે એ બધા સમાજમાં જ્યારે ઇન્ડિફરન્સ છે ત્યારે આપણને આ બાબતો જોવા મળે છે. તો આ જેન્ડર ઇક્વાલિટીનો મુદ્દો છે એ મહિલાઓનો મુદ્દો નથી. કન્યા અને કુમારના સેમ એવી જ રીતે કુમારને પણ આપણે એ જ રીતે ટ્રીટ કરવા છે. દે હેવ ઇક્વલ વેલ્યુ એન્ડ શુડ બી અકોર્ડેડ ઇક્વલ ટ્રીટમેન્ટ, કન્યા હોય કે કુમાર હોય. અને મિત્રો, મારે એ વાત જરૂર કરવી જોઈએ કે થર્ડ જેન્ડરને પણ આપણે એટલું જ સમાવેશન આપવાનું છે, જેને આપણે ટ્રાન્સજેન્ડર કહીએ છીએ, જેનું શરીર મહિલાનું છે પણ એની પુરુષ તરીકેની એની એક્ટિવિટીઝ છે, અને જ્યાં પુરુષનું શરીર છે પણ એની સ્ત્રીણ તરીકેની એની એક્ટિવિટીઝ છે, આપણે એને ટ્રાન્સજેન્ડર કરીએ છીએ. એવા બાળકો પણ આપણા શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કન્યા, કુમાર અને ટ્રાન્સજેન્ડર, આ ત્રણ પ્રકારના જે બાળકો છે એને આપણે સમાન શિક્ષણ આપવું છે. એટલે સમાજમાં તો આપણે આ ડિફરન્સીસ જોઈ રહ્યા છીએ. સાથે સાથે આપણે વાત કરીએ કે જે ઇકોનોમિકલી, જેમ કે અહીંયા એક ઉદાહરણ અમે મૂક્યું છે કે સેરેના વિલિયમ્સ જે ટેનિસમાં 682 કરોડ એને જ્યારે 39 ગ્રાન્ડ સ્લેમ્સ ટાઇટલ એને જીત્યા હતા ત્યારે એને પ્રાઇઝ મળ્યું હતું. જ્યારે નોવાક ડિજોવિક જે છે એને 1051 કરોડ 17 માત્ર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે ત્યારે એને મળ્યા છે. એવી જ રીતે ક્રિકેટમાં પણ મહિલા ક્રિકેટર્સ અને પુરુષ ક્રિકેટર્સના પે આઉટમાં પણ ડિફરન્સ જોવા મળે છે, અને હ્યુજ ક્રોડ્સ અને લેક્સ, આ રીતનો એક ડિફરન્સ છે. આ રીતે આપણે લેંગ્વેજ પણ જે વાપરતા હોઈએ છીએ એમાં પણ અજાણ, તમે આપણે વાત કરી એમ હિડન રીતે, છુપી રીતે આપણાથી એ ડિફરન્સીસ, જેમ કે ચેરમેન, આપણે એને ચેરપર્સન કહી શકીએ છીએ, જેન્ટલમેન એના બદલે ફ્રેન્ડ્સ કહી શકીએ છીએ, પોલીસમેન પોલીસ ઓફિસર કહી શકીએ છીએ, મેન પાવર તો એના બદલે આપણે વર્કફોર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે સ્કૂલ્સમાં આવી જઈએ તો સ્કૂલમાં મેં વાત કરી એમ કે અમે સમગ્ર શિક્ષાના અધિકારી તરીકે જેન્ડરમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે ખૂબ સરસ NCERTના એક માર્ગદર્શન હેઠળ જેન્ડર ઓડિટની એક્ટિવિટીઝ કરીએ છીએ, જેમાં શાળાના અને વર્ગખંડના ભૌતિક વાતાવરણ, શાળાનું અને વર્ગખંડનું શૈક્ષણિક વાતાવરણ, અને શિક્ષક અથવા શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચેના જે વ્યવહાર છે એના દ્વારા પણ કઈ રીતે આપણે સમાનતા રાખી શકીએ એ બાબતે આપણે ચેકલિસ્ટ તૈયાર કરેલું છે. આ ચેકલિસ્ટ વર્ષમાં આપણે એક વખત પણ આચાર્યશ્રી દ્વારા, ઇવન દરેક શિક્ષક દ્વારા આ રીતનું એક, જેમ નાણાકીય બાબતોનું આપણે ઓડિટ કરીએ છીએ એમ જેન્ડર બાબતે, આ સમાવેશન બાબતે પણ આપણે એક ઓડિટની એક્ટિવિટી કરી શકીએ. જેમ કે શાળામાં જ્યારે આપણે એન્ટર થઈએ છીએ ત્યારે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં આપણે જેન્ડર, એના એક્ઝામ્પલ્સ જે છે આપણા દ્વારા જે ઉદાહરણો આપવામાં આવે છે, જેમ કે આપણે ડૉક્ટર, નર્સની વાત કરીએ તો આપણે એવું જ કહીએ કે ડૉક્ટર પુરુષ હશે અને નર્સ સ્ત્રી હશે. એક પાયલટ તરીકે કોણ હશે તો એ પુરુષ હશે, સ્ત્રી ન હોઈ શકે. આપણા દ્વારા જે ઉદાહરણો આપવામાં આવે છે એમાં પણ આપણે સ્ટીરિયોટાપિકલી ન આપીએ એ આપણે ખાસ મિત્રો ચેક કરવું છે. સિટિંગ અરેન્જમેન્ટ પણ હવે જ્યારે મોટા ધોરણમાં એડોલસન્ટ એજમાં આપ સૌ બાળકો સાથે કામ કરી રહ્યા છો ત્યારે એડોલસન્ટ એજમાં થોડુંક એવું હોઈ શકે કે કન્યા અને કુમારની સિટિંગ અરેન્જમેન્ટ અલગ અલગ હોય છે, એ હોઈ શકે, પણ અધરવાઇઝ એ લોકો વચ્ચેની જે મિત્રતા છે એ ખૂબ જ ફ્રેન્ડલી હોવી જોઈએ.
એમાં જરા પણ એવું નથી કે આ છોકરીઓ છે તો છોકરાઓ સાથે વાત ન કરી શકે. એવી જ એક્ટિવિટીઝનું નિર્માણ થાય જેમાં બંનેનું ઇન્વોલ્વમેન્ટ હોય. બંનેની સંયુક્ત ક્રિકેટ હોઈ શકે, સંયુક્ત વોલીબોલ હોઈ શકે. એ રીતે ડ્યુરિંગ વર્ક ડિસ્ટ્રીબ્યુશન જ્યારે કામગીરીનું એલોકેશન કરવામાં આવે છે ત્યારે ક્લિનિંગની કે સફાઈની કે મહેમાનોનું સ્વાગત છે, તો આ પ્રકારની જે એક્ટિવિટી છે કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે કુમાર દ્વારા જ્યારે ફર્નિચરનું લિફ્ટિંગ, ફર્નિચર ખસેડવું છે, બેન્ચ ખસેડવા છે કે આવું કંઈ ઇલેક્ટ્રિસિટીનું કંઈ કામ છે, તો આવા જે કામો છે જેમાં લીડરશિપ મળે છે, જેમાં એક આત્મવિશ્વાસ આવે છે, એવા કામો કુમાર દ્વારા કરવામાં આવે, જ્યારે દીકરીઓ દ્વારા આ પ્રકારનું કામગીરી કરવામાં આવે છે. તો મિત્રો, આપણા દ્વારા જ કદાચ આ પ્રકારનું એક મેસેજ એ લોકો કન્વે કરતા હોય છે કે ભાઈ આ કામ છે એ દીકરીઓ દ્વારા જ થાય અને આ કામ છે દીકરાઓ દ્વારા જ થાય. તો આપણે પણ મિત્રો ધ્યાન રાખીએ કે કન્યા દ્વારા જેમ પાણી પીરસવામાં આવે એમ કુમાર દ્વારા પણ પાણી આપી શકાય, ગુલદસ્તો આપી શકાય, નૃત્ય કરાવી શકાય. એવી રીતે રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝિંગ પ્રોગ્રામ્સ, જે કાર્યક્રમોની લીડરશિપ આપવામાં આવે કે આજે 26મી જાન્યુઆરીના કાર્યક્રમનું આયોજન કોણ કરશે, તો આમાં દીકરીઓને પણ આપણે પ્લેટફોર્મ આપી શકીએ. એવી રીતે રિસેસમાં પણ આપણે જોઈશું કે અલગ જ ભાગ પડી જતા હોય. ઇટ ઇઝ બટ નેચરલ કે દીકરીઓ એની જે બીજી દીકરીઓ છે એમની મિત્રો સાથે બેસીને લંચ બ્રેક કરે, પણ અદરવાઇઝ એ સંયુક્ત પણ હોઈ શકે. એક હેલ્ધી એન્વાયરમેન્ટ સ્કૂલમાં ક્રિએટ થાય એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. મેં આપને જે કલ્ચરલ પ્રોગ્રામની વાત કરી કે નૃત્યમાં પણ બંનેનું સંયુક્ત નૃત્ય નાટિકા પણ હોઈ શકે, ડાન્સ પણ એ રીતનો હોઈ શકે. મધ્યાહન ભોજનમાં પણ આ રીતના આપણને સિટિંગ અરેન્જમેન્ટ અલગ અલગ જોવા મળે છે. આપણી શાળાઓમાં જે TLMનો ઉપયોગ કરેલો હોય છે, જે ફોટા આપણા વર્ગખંડમાં કે ઓફિસ રૂમમાં લગાડેલા છે, એમાં પણ આપણે જોઈએ છીએ કે મહાન પુરુષોના જ ફોટા આપણે જોઈએ છીએ, જ્યારે એમાં સ્ત્રીઓ પણ હોઈ શકે. ડ્યુરિંગ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ મેં આપને કીધું એમ કે જ્યારે રમતગમતનો પીરિયડ હોય ત્યારે દીકરીઓ કદાચ એના ક્લાસરૂમમાં જ છે અથવા તો પાડી પર બેઠી છે, ગોસિપ્સ કરે છે, જ્યારે દીકરાઓ વોલીબોલ અથવા ક્રિકેટ રમી રહ્યા છે ત્યારે દીકરીઓ જોઈ રહી છે. આવું નહીં, આપણા દ્વારા જ એ રીતનું એક સંયુક્ત સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પણ નિર્માણ થઈ શકે. જવાબદારીઓની આપણે વાત કરીએ, આપણા ટેક્સ્ટ બુક્સ પણ હવે તો NCERT બેઝ છે, તો એ ટેક્સ્ટ બુક્સ પણ જેન્ડર સ્ટીરિયોટાઇપિક ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. યુનિફોર્મના ડિઝાઇન અને કલરમાં કે બોયઝ છે તો એ બ્લુ કલરના કપડાં અને ગર્લ્સ છે ને પિંક કલરના કપડાં એટસેટ્રા આ રીતનું આપણે જોતા હોઈએ છીએ. જેન્ડર સ્ટીરિયોટાઇપિંગ ઇન સ્કૂલ્સ, ઇન એની એજ્યુકેશન, આપણી જે સ્કૂલ્સ છે એમાં બંને જેન્ડર માટે સમાનતા હોવી જોઈએ, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો સ્કૂલમાં જે મેં જેન્ડર ઓડિટની વાત કરી એ બાબતે આપણે એ બાબતે જો આપણે ખાસ જાગૃત રહીશું તો આપણા દ્વારા ક્યારે પણ ઇનઇક્વાલિટી ન થઈ શકે. આ રીતે જેમ વાત કરી મેડમે કે બોયઝને પણ અલાઉ કરીએ કે એના ઇમોશન્સ એક્સપ્રેસ કરી શકે. આ જરૂરી છે કે મેં આપને વાત કરી જેન્ડર ડઝન્ટ મીન ધ એક્ટિવિટી ઓફ ગર્લ્સ. જેન્ડર એટલે આપણે કન્યા અને કુમાર અને ટ્રાન્સજેન્ડર આ ત્રણેયને કોઈપણ પ્રકારની અસમાનતાનો ભેદભાવ ન થાય એ બાબતે પણ આપણે ધ્યાન રાખવું છે. ક્યારેક એવું બની શકે કે દીકરાઓને પણ કુકિંગ અને ગાર્ડનિંગનો શોખ હોઈ શકે. એવું જરૂરી નથી કે દીકરીઓ જ કુકિંગ અને ગાર્ડનિંગ કરે. બિઝનેસમાં પણ સ્ત્રીઓ હોઈ શકે. આ પ્રકારના ઉદાહરણ આપણે લાઇક લેડી ડૉક્ટર્સ, લેડી સાયન્ટિસ્ટ, લેડી લીડર્સ, આ રીતનું આપણી પાસે પણ એવા અઢળક ઉદાહરણો છે જ્યાં પોલિટિક્સમાં પણ સ્ત્રીઓ છે, જ્યાં જે પ્રોફેશનલ છે, વ્યવસાય છે, એમાં પણ આપણે ઘણી બધી સ્ત્રીઓને જોતા હોઈએ છીએ. તો આવા ઉદાહરણો આપણે આપણી બાળકોને આપી શકીએ. તો આ રીતે આપણે એઝ અ ટીચર્સ, એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે આપણે આ બાબતો પર ધ્યાન રાખવાનું છે. ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે રોલ ઓફ ટીચર્સ ખાસ અગત્યની બાબત જ્યારે આપને આજે ટ્રેનિંગના માધ્યમથી મળવાનો મોકો મળ્યો છે ત્યારે આપણે એઝ અ ટીચર તરીકે આપણે શું ધ્યાન રાખવું છે. તો ટીચર શુડ ફર્સ્ટ આઈડેન્ટિફાય ધ જેન્ડર ડિફરન્સીસ ઇન ધ સ્કૂલ્સ એન્ડ ક્લાસરૂમ. આપણે પોતે એક ઓબ્ઝર્વર તરીકે આપણે જોવું છે કે મને અહીંયા અસમાનતા જોવા મળે છે અને એ પ્રમાણે પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ એક્ટિવિટી ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ ક્લાસરૂમ ટુ ક્રિએટ ધ એનેબલિંગ એન્વાયરમેન્ટ ફોર બોથ બોયઝ, ગર્લ્સ અને ટ્રાન્સજેન્ડર. અહીંયા હું લખતા ભૂલી ગઈ છું, પણ આપણે ત્રણ જેન્ડર માટે સમાનતા કેળવવાની છે. ટીચર શુડ ટેક કેર ઓફ હિડન કરિક્યુલમ. મેં આપને વાત કરી જે બિહેવિયર દ્વારા કે આપણા પર્સપેક્ટિવ દ્વારા કે આપણા એટીટ્યૂડ દ્વારા જે શીખવવામાં આવે છે એ હિડન કરિક્યુલમમાં પણ કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય એ આપણે ખાસ જોવું છે.
ટીચર્સ મસ્ટ રેકગ્નાઇઝ ધ પાવર ઓફ પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ. જ્યારે દીકરી અને દીકરાઓ સમાન, જ્યારે ક્લાસરૂમમાં, જ્યારે આપણી ક્લાસરૂમ શિક્ષણનો આપણું અધ્યાપન પ્રક્રિયા થઈ રહી છે, ત્યારે બંનેનું ઇન્વોલ્વમેન્ટ સરખું હોવું જોઈએ. એવું નહીં કે કોઈ દીકરીઓ છે ગણિતના કોઈ સમમાં, બીજગણિતમાં ખબર નથી પડતી કે આ કઈ રીતે સમીકરણ ડિરાઈવ થયું, ત્યારે એને એવી કોન્ફિડન્સ હોવો જોઈએ કે એ પૂછી શકે કે સર મને આ સ્ટેપમાં ખબર પડી નથી. આ ભૂમિકા એ કુમારની પણ હોવી જોઈએ અને ગર્લ્સની પણ હોવી જોઈએ. ટૂંકમાં બંનેનું ઇક્વલ પાર્ટિસિપેશન થાય એ આપણે ખાસ જોવું છે. ગણિતના જે આપણા કોયડાઓ છે, વ્યવહારિક કોયડાઓ જે અને આપણે સ્ટોરી સમ્સ કહીએ છીએ, એ વર્ડ પ્રોબ્લેમ્સમાં પણ આપણા દ્વારા જ્યારે ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે એમાં પણ જે સમાજમાં આપણે જે જોઈ રહ્યા છીએ કે ભાઈ કોઈ મહિલા દ્વારા શાકની ખરીદીમાં આટલા રૂપિયાનો નફો અને ખોટ જ્યારે આપણે સમજાવી રહ્યા છીએ, અથવા કોઈ પણ જેને કહેવાય કે ભૂમિતિના કોઈ અલગ અલગ ક્ષેત્રફળ કે ઘનફળ ભણાવી રહ્યા છીએ, ત્યારે જે પણ કંઈ બાબત આવે છે ત્યારે આપણા દ્વારા એવા સ્ટોરી સમ્સ ન આવે કે જેમાં જ્યારે બાંધકામની કે કોઈ એવી કોઈ વાત આવે છે ત્યારે પુરુષનું ઇન્વોલ્વમેન્ટ છે, અને જ્યારે શાક ખરીદવાની વાત આવે છે ત્યારે કોઈ મેજરમેન્ટ, કિચનને લગતા કોઈ વસ્તુઓના ગ્રોસરીના મેજરમેન્ટ છે ત્યારે સ્ત્રીનું ઇન્વોલ્વમેન્ટ આવે. ત્યારે આપણા દ્વારા પણ આ બાબત ઉપર ખાસ ફોકસ કરવાની જરૂર છે. જનરલ નોલેજની જ્યારે સામાન્ય જ્ઞાનની આપણે વાત કરી રહ્યા ત્યારે આપણા દ્વારા જ એવા ઉદાહરણો આપવામાં આવે કે કેટલાક સ્ત્રી પાયલટ છે, જે આપણા લડાઈના જે વિમાન છે એમાં પણ સ્ત્રીઓના સિલેક્શન થતા હોય છે. કઈ રીતે પાયલટ સ્ત્રી છે, કઈ રીતે એન્જિનિયર, એક રેલવેના એન્જિનિયર તરીકે પણ સ્ત્રીઓનું ઇન્વોલ્વમેન્ટ છે, બિઝનેસમાં પણ સ્ત્રીઓનું ઇન્વોલ્વમેન્ટ છે, મહિલા ક્રિકેટ્સમાં કે આપણે પેરાઓલિમ્પિકમાં પણ જોયું કે મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ છે. ત્યારે આ બધા જ્યારે જનરલ નોલેજની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ રીતે વાત કરી શકીએ. સાથે સાથે નોટ ઓન્લી ગર્લ્સ પણ પુરુષો પણ કેટલા બેસ્ટ કુક હોઈ શકે છે, એ કઈ રીતે આખું બિઝનેસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ કરીને કઈ રીતે આગળ વધતા હોય છે, તો એવા ઉદાહરણો પણ આપણા દ્વારા આપી શકાય. Science can look at how men and women have only biological difference and how these are in place so that the functions of reproduction can be carried out. માત્ર ને માત્ર રિપ્રોડક્શનના જ એક ડિફરન્સ છે, બાકી કોઈ પણ ડિફરન્સ કન્યા અને કુમારમાં નથી. એ આપણા દ્વારા જે સામાજિક રીતે એનું જે ઉછેર થાય છે એના દ્વારા જ આપણે આ ડિફરન્સ જોઈએ છીએ. ત્યારે આપણે આ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખીએ. હિસ્ટ્રીમાં પણ જ્યારે આપણે ઇતિહાસ ભણાવતા હોઈએ ત્યારે પણ જે મહિલાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે આપણા જે આઝાદીની લડતમાં પણ જે મહિલાઓની કામગીરી છે એને પણ આપણે દર્શાવી શકીએ. જિયોગ્રાફીમાં પણ આપણે આ બાબતે સમજાવી શકીએ. ઇવન લેંગ્વેજીસને જ્યારે શિક્ષણ આપી રહ્યા છીએ ત્યારે પણ આપણે એના ઉદાહરણ આપી શકીએ. તો આવી રીતે જ્યારે પણ મહિલાઓની જે શિક્ષણની અધ્યાપન પ્રક્રિયાઓની વાત છે ત્યારે આ બાબત ઉપર આપણે ખાસ ફોકસ કરવું છે. અને હવે આપણે પ્રિન્સિપાલના રોલ ઉપર ખાસ ફોકસ કરીએ. તો પ્રિન્સિપાલ તો શાળાનો વડો છે. તો આચાર્યશ્રી દ્વારા પણ, આજે આચાર્યશ્રી પણ તાલીમમાં બેઠા હશે એવી આશા છે મને, તો પ્રિન્સિપાલ દ્વારા પણ સ્કૂલ મેનેજમેન્ટ શુડ બી જેન્ડર સેન્સિટિવ. એટલે કે શાળાની મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી છે, SMDC છે, રાઈટ. તો આ SMDCના સભ્યો દ્વારા, એને સભ્યનો જે વડો છે એ આપણા આચાર્યશ્રી છે. તો આચાર્યશ્રી દ્વારા પણ શાળાનું આખું મેનેજમેન્ટ જેન્ડર સેન્સિટિવ હોય. શાળામાં જે એમના સ્ટાફમાં જે પુરુષ શિક્ષકો અને સ્ત્રી જે શિક્ષિકાઓ છે, ટૂંકમાં આખું જે ટીચર્સનું ગ્રુપ છે એમાં પણ મહિલા અને પુરુષોનું અલગ અલગ કામની ભાગીદારી થાય એવું નહીં. આખું મેનેજમેન્ટ જેન્ડર સેન્સિટાઇઝ્ડ હોય એ પ્રિન્સિપાલને જોવાની જવાબદારી છે. એવી રીતે સ્ટાફના અને એના સપોર્ટ સ્ટાફ જે આપણા MDM સંચાલક છે એ પણ જે પણ કંઈ કામગીરી આપણા સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, અથવા તો કમ્યુનિટી મેમ્બર્સ, એ બધા જ દ્વારા જેન્ડર સેન્સિટાઇઝ એ લોકોને ન હોય તો આપણી જવાબદારી છે કે આપણે એમને જેન્ડર સેન્સિટાઇઝ કરીએ. પછી શાળાનું વાતાવરણ, મેં આપને જે જેન્ડર ઓડિટના 3 પાસાની વાત કરી એમાં શાળાનું શૈક્ષણિક વાતાવરણની આપણે વાત કરી, એમ શાળાનું ભૌતિક વાતાવરણ, એના માટે પણ આપણી આચાર્યશ્રી જવાબદાર છે. જેમાં દીકરીઓ માટે ફંક્શનલ ટોયલેટ હોય, સફિશિયન્ટ રેસ્ટરૂમ્સ હોય. અત્યારે આપણી શાળાઓના જે બાંધકામ છે એમાં તો રેસ્ટરૂમની વ્યવસ્થા નથી હોતી, પણ અધરવાઇઝ જો આપણી પાસે વધારાનો ઓરડો હોય તો આપણે દીકરીઓને એને રેસ્ટરૂમ તરીકે, આપ સૌને ખબર છે જ્યારે આગ જે
આપ જે બાળકો સાથે કામ કરી રહ્યા છે બટ એડોલેસન્ટ એજમાં 9 થી 12ના બાળકો છે ત્યારે આ દીકરીઓના માસિક સ્ત્રાવના દર મહિને જે એને ઇસ્યુઝ થતા હોય છે, તો જ્યારે મેન્સ્ટ્રુએશન દરમિયાન પણ દીકરીઓને પેટમાં દુખાવો કે આવું કંઈ થતું હોય છે, આના લીધે એ શાળા ન છોડે તો શાળામાં જ આ પ્રકારની કોઈ સારી વ્યવસ્થા હોય જેમાં એને ઘર જેવું વાતાવરણ મળે તો એ અધવચ્ચેથી શાળા છોડશે નહીં. તો સફિશિયન્ટ રેસ્ટરૂમ હોય, અવેલેબિલિટી ઓફ વોટર હોય, એટલે કે પાણીની સુવિધા સાથેના ટોયલેટ હોય, સેનિટેશન ફેસિલિટી હાથ ધોવાની પણ સાબુ સાથેની વ્યવસ્થા હોય, સેનેટરી પેડ પણ શાળાના કોમ્પ્લેક્સમાં અવેલેબલ હોય, એ પણ આચાર્યશ્રી તરીકે આપણે ચેક કરવું છે. ટીચર્સ મેડ યુઝ ટુ જેન્ડર સેન્સિટિવ લેંગ્વેજીસ, જ્યારે શાળાનું અધ્યાપન પ્રક્રિયા થાય છે ત્યારે પણ એમાં જેન્ડર સેન્સિટિવ લેંગ્વેજનો ઉપયોગ થાય. પ્રિન્સિપાલ શુડ ઇન્ટ્રોસ્પેક્ટ ધેમસેલ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, કે એને પણ પોતે ચેક કરતા રહેવું છે કે મારી શાળાની જે પણ કંઈ પ્રોસેસીસ થાય છે એ બધી જેન્ડર સેન્સિટિવ હોય. શાળામાં જેન્ડર ક્લબ્સ, જેન્ડર ચેમ્પિયન્સ, ઓર્ગેનાઇઝિંગ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ ફોર બોથ બોયઝ એન્ડ ગર્લ્સ. જ્યારે રાજ્ય કક્ષાએ અમે જ્યારે બજેટનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, જ્યારે આગામી વર્ષનું પણ હવે પ્લાનિંગ કરીશું, ત્યારે મને પણ એવું લાગ્યું કે બોયઝ અને ગર્લ્સ બંને માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન થયું. અત્યાર સુધી આપણે દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ, પણ સેમ વે દીકરાઓ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. ડેવલપિંગ ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ જેન્ડર વાયોલન્સ. આ મિત્રો ખૂબ જ અગત્યની બાબત છે. જ્યારે કન્યા અને કુમાર વચ્ચે કોઈપણ પ્રકારના વાયોલન્સ, ઇવન બોયઝના પણ કોઈપણ પ્રકારના સેક્સ્યુઅલ એબ્યુઝ વગેરે થતા હોય, ઇવન ટીચર્સના બાળકો સાથેના વ્યવહારમાં પણ કોઈપણ પ્રકારનું વાયોલન્સ ન થાય, જેન્ડર વાયોલન્સ ન થાય, એ બાબતે પણ ઝીરો ટોલરન્સ આચાર્યશ્રીનું હોવું જોઈએ. આવી આંતરિક ફરિયાદ સમિતિની રચનાઓ પણ દરેક શાળાઓમાં કરવાનું આપણે પરિપત્રિત કરેલું છે. તો કોઈપણ પ્રકારનું વાયોલન્સ ન થાય એ પણ આપણે ખાસ જોવું છે. એટલે આવું નોન ડિસ્ક્રિમિનેટરી વાતાવરણ શાળામાં થાય એ આચાર્યશ્રીની જવાબદારી છે. હવે મારે જે વાત કરવાની છે એ આપણે શાળાની વાત કરી. હવે સમગ્ર શિક્ષાના અધિકારી તરીકે જ્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે એ પણ મારે આપને કહેવું છે કે સરકારશ્રી દ્વારા કઈ પ્રયત્નો કરવામાં આવે છે કે જેમાં શાળામાં જાતીય સમાનતાનું વાતાવરણ ઊભું થઈ શકે. તો સમગ્ર શિક્ષાના જે મુખ્ય કોમ્પોનન્ટ છે, સમગ્ર શિક્ષા જેની પર કામ કરી રહ્યું છે, એ ખાસ શાળામાં સવલતોની પ્રાપ્યતા, કે આપણે કહીએ છીએ કે પ્રાથમિક શાળાઓ 1 થી 1.5 કિલોમીટરમાં ઉપલબ્ધ હોય અને 5 થી 7 કિલોમીટરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ હોય. દીકરીઓનું જ્યારે ધોરણ 8 પછીનું શાળા છોડવાનો દર જોઈએ છે ત્યારે આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. એવી રીતે સમાનતા, કન્યા, કુમાર, CWSN કે કાસ્ટ વાઇઝ કે ટ્રાન્સજેન્ડર, આ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર શાળામાં સમાનતા સાથેનું શિક્ષણ પ્રાપ્ત થાય એ આપણે અહીંયા જોવું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે અને સારું સંચાલન થાય એ બાબતે આપણે જોવું છે. કન્યા શિક્ષણના જે આપણે ગર્લ્સ એજ્યુકેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે બાબતો ઉપર આપણે ફોકસ કરીએ છીએ એ આપણે ડેટા ચેક કરતા હોઈએ છીએ. કે જે આપણે વાત કરી કે જેન્ડર બાયસ જે છે એ આપણને સમાજમાં પણ જોવા મળે છે અને એના કારણે શાળાઓમાં જે દીકરીઓના શિક્ષણના દર છે, મેં આપને જે સેક્સ રેશિયોની વાત કરી એવી રીતે શિક્ષણમાં પણ કન્યા અને કુમાર વચ્ચે બહુ મોટા તફાવત આપણને જોવા મળે છે. તો એ આપણને ડેટા દ્વારા ખબર પડે છે. જેમાં આપણે પહેલો ડેટા છે એ છે જેન્ડર પેરિટી ઇન્ડેક્સ. જેન્ડર પેરિટી એટલે કે ધારે 14 વર્ષથી 18 વર્ષના બાળકોના શિક્ષણમાં દીકરીઓ છે પણ દીકરીઓ શાળામાં નથી. એનું પોપ્યુલેશન છે એ એજ ગ્રુપનું પોપ્યુલેશન છે પણ એ એજ ગ્રુપમાં શાળાઓમાં બાળકીઓ નથી. તો એ જે ડિફરન્સ છે એને આપણે જેન્ડર પેરિટી કહીએ છીએ. કન્યા અને કુમારની એ સાપેક્ષમાં એનો તફાવત જે છે એ અત્યારે 0.86 જેટલો છે, જેને આપણે આદર્શ કોને કહેવાય, જ્યારે એ એક થાય. આ જે જેન્ડર પેરિટી છે એ જ્યારે આદર્શ એક થાય ત્યારે આપણે એને આદર્શ કહી શકીએ છીએ. બીજો જે મુદ્દો છે એ ડ્રોપ આઉટ રેટ છે. કે મેં આપને કીધું એમ કે શાળા જ્યારે દૂર છે ત્યારે ગામથી બહાર બીજા ગામમાં માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક માટે ભણવા જવું છે ત્યારે સમાજમાં આ રીતની એક ઉદાસીનતા છે કે બેટા ધોરણ 8 સુધીનું શિક્ષણ પૂરું થયું તો આપણે આગળ ભણવું નથી. ત્યારે એ પણ આપણે ફોકસ કરીએ છીએ. સાથે સાથે ટ્રાન્ઝિશન, ધોરણ 8 થી ધોરણ 9માં ટ્રાન્ઝિશન એટલે કે એનું એનું ટ્રાન્ઝિશન થાય ધોરણ 8 થી ધોરણ 9માં, એ પણ આપણે ખાસ ચકાસતા હોઈએ છીએ. અત્યારે 78% જેટલું છે એટલે 22% જેટલો ગેપ છે કે જ્યાં દીકરીઓ આગળ ધોરણ 9માં દાખલ થતી નથી. આ રીતે આપણે એનો ડ્રોપ આઉટ રેટ પણ મૂક્યો છે.
પ્રાઇમરી એલિમેન્ટરી અત્યારે આપણે માધ્યમિક શાળાના બાળકો સાથે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણે ખાસ ચકાસીએ કે 12 ધોરણ સુધી આ બાળકીઓનું શિક્ષણ કમ્પ્લીટ થાય. એ જ રીતે દીકરાઓનું પણ 12 ધોરણ સુધીનું શિક્ષણ પૂરું થાય એ આપણે ખાસ ચકાસવું છે. શાળાઓમાં જે ગર્લ્સ ટોયલેટની સુવિધા છે એ પણ આપણે વર્ષ વાઇઝ જોઈએ તો આપણે એને વધારતા ગયા છીએ. અલગ અલગ પ્રવૃત્તિઓની વાત કરીએ તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. મિત્રો, આ યોજના ખૂબ જ સરસ મજાની છે જેમાં દીકરીઓને નિવાસી વ્યવસ્થા સાથે આપણે ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂરું કરાવીએ છીએ. સમગ્ર શિક્ષા જ્યારે 2018-19 અમલ થયો ત્યારે આપણે એને KGBVને ધોરણ 6 થી 8ના જ હતા પણ એને આપણે 12 ધોરણ સુધી અપગ્રેડ કરી રહ્યા છીએ. લગભગ 80% જેટલા KGBV આપણે ધોરણ 12 સુધી અપગ્રેડ કર્યા છે. ત્યારે દીકરીઓને જ્યારે 9 થી 12માં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક કક્ષાએ જ્યારે એ શિક્ષણ કન્ટિન્યુ નથી કરી શકતી તો આ પ્રકારની નિવાસી વ્યવસ્થાના લાભ આપીને આપણે એને શિક્ષણ પૂરું કરાવી શકીએ છીએ. જો આપની આજુબાજુમાં અથવા તો આપની શાળામાં આવી દીકરીઓ હોય કે જેને ખરેખર નિવાસી વ્યવસ્થાની જરૂર છે ત્યારે આપણે આ KGBVમાં આ દીકરીઓને નામાંકિત કરી શકીએ છીએ. સ્વરક્ષણ તાલીમ એટલા માટે કે જેન્ડર બેઝ વાયોલન્સ આપણે સમાજમાં પણ જોઈએ છીએ. જ્યારે સ્કૂલથી અરે ઘરેથી જ્યારે શાળામાં જતા હોય દીકરીઓ ત્યારે એને યુટીઝિંગનો, ગામની ભાગોળે છોકરાઓ ઊભા છે ત્યારે યુટીઝિંગનો પણ ભોગ બનતી હોય છે. ત્યારે જો સ્વરક્ષણ તાલીમ છે તો એક આત્મવિશ્વાસ દીકરીઓમાં છે અને એ પોતે પણ પોતાનું રક્ષણ કરી શકે એને માટેની અલગ અલગ ટેકનિક્સ પર ટ્રેનિંગ આપવામાં આવે છે. એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, આપ સૌ આ પ્રોગ્રામથી અવગત જ હશો કારણ કે ઉજાસભણી કાર્યક્રમ આપણે માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કરીએ છીએ. આ એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અન્વયે આપણે અલગ અલગ મુદ્દાઓને આવરી લીધા છે. આપ સૌને ખબર હશે લગભગ 5 થી 6 મુદ્દાઓને આપણે આવરી લીધા છે જેમાં મુખ્યત્વે એડોલેસન્ટ ઇશ્યુઝ છે કે ઉંમરની સાથે જે એડોલેસન્ટ આપણા હોર્મોનલ ચેન્જીસની સાથે જે પણ કોઈ આપણને પ્રોબ્લેમ્સ થતા હોય છે એના પર આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ. લાઈફ સ્કિલ એક્ટિવિટીનું ટ્રેનિંગ છે. સાથે સાથે હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એની પણ વાતો આપણે કરીએ છીએ. મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ ઉપર આપણે એની અંદર મુદ્દો આવરી લીધો છે અને આ વખતે આપણે સાયબર સિક્યોરિટીનો મુદ્દો પણ આવરી લીધો છે. જ્યારે આપ સૌને ખબર છે કોવિડ મહામારીના કારણે જ્યારે ડિજિટલ એજ્યુકેશન આપણે ખૂબ જ જ્યારે એના આશરો લેવો પડ્યો છે ત્યારે આપણા મોબાઈલ અને લેપટોપ અને ટેબ્લેટ ને આ બધાના જે ઉપયોગ છે એ ખૂબ જ વધી ગયા છે. ત્યારે ક્યારે પણ કોઈ સોશિયલ મીડિયામાં આપણું કઈ રીતે બાળકોએ ધ્યાન રાખવું જોઈએ એ બાબતે આપણે સાયબર સિક્યોરિટી ઉપર પણ તાલીમ આપીએ છીએ. તો આવું ખૂબ સરસ મજાનો કાર્યક્રમ જે એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ છે અત્યારે આપણે ઓનલાઈન એની ટ્રેનિંગ આપીએ છીએ. અલગ અલગ કૌશલ્યલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. જેન્ડર ઓડિટની મેં આપને જે વાત કરી એ પણ ખૂબ સરસ રીતે આપણે કરીએ છીએ. દીકરીની સલામ, દેશને નામ જે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ આપણે મિત્રો કરવો પડે છે કારણ કે હજી પણ આપણો સેક્સ રેશિયો સંતોષકારક નથી. તો દીકરીઓના શિક્ષણને વેગ આપવા માટે આપણે 26મી જાન્યુઆરીએ દીકરીઓ ગામની સૌથી વધુ ભણેલી દીકરી દ્વારા ધ્વજારોહણ અને જેના ઘરે દીકરીઓ અવતરી છે એની માતાઓનું પ્રથમ VIP હરોળમાં બેસાડીને એનું સન્માન કરીએ છીએ. આ રીતે મેં આપને જે વાત કરી કે અલગ અલગ ઉદાહરણો આપણે આપણી જે દીકરીઓ છે આપણી જે સમાજમાં જે મહિલાઓ આગળ વધી છે એના પોસ્ટર્સ આપણે આપણી સ્કૂલોમાં લગાડી શકીએ. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની જે દીકરીઓ છે જે આગળ વધી છે એના પોસ્ટર્સ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લગાડેલા છે કે જેના દ્વારા આ દીકરીઓ પણ એના વિશે શીખી શકે. કસ્તુરબા ગાંધી, મધર ટેરેસા જે પણ આપણા મહિલા જે વિશિષ્ટ મહિલાઓ છે એના માટે આપણે મૂકી શકીએ છીએ. આ રીતે અવકાશમાં સુનિતા વિલિયમ્સ છે, કલ્પના ચાવલા છે, નીરજા ભણોત છે, મલાલા છે જે શિક્ષણ માટે કેટલું સ્ટ્રગલ કરીને પણ બીજી એના સાથેની દીકરીઓને પણ શિક્ષણ માટેની જેણે ચિંતા કરી. તો આ રીતે જે અલગ અલગ મહિલાઓ છે એના પોસ્ટર્સ પણ આપણે આપણી શાળાઓના દિવાલો પર લગાડી શકીએ જેનાથી દીકરીઓને ખબર પડે પણ હું પણ આ રીતે આગળ વધી શકું એમ છું. તો આ આખું જે શાળાનું વાતાવરણ છે એને આપણે કેમ કરીને ઇક્વાલિટી સમાન બનાવી શકીએ. કન્યા, કુમાર અને ટ્રાન્સજેન્ડર આ ત્રણે જેન્ડર માટે આપણે ખૂબ જ ચિંતા કરવાની જરૂર છે. ન અજાણતા પણ આપણાથી જે હિડન બાબતો જે છે જેની મેં વાત કરી એના દ્વારા આપણાથી અસમાનતા થઈ જતી હોય છે ત્યારે આપણે એ ખાસ ધ્યાન રાખીએ. અહીંયા જે ચિત્ર આપ જોઈ રહ્યા છો એમાં આપણે જે ઇક્વાલિટી અને ઇક્વિટી મેડમ જે વાત કરી રહ્યા હતા અલગ અલગ ટર્મિનોલોજીથી આપ સૌ અવગત
અવગત જ હશો એવી આશા છે. પણ તેમ છતાંય મેં અહીંયા આ પોસ્ટર એટલા માટે મૂક્યું છે કે આપણે ચિંતા કરીએ છીએ કે બધાને ભાઈ બધું સરખું આપો, એક સરખું સ્ટૂલ બધાને આપી દીધું ઇરિસ્પેક્ટિવ ટુ કન્સિડરિંગ કે એમની હાઇટ શું છે, રાઈટ. પછી બીજા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે એને એના હાઇટ પ્રમાણેનું સ્ટૂલ આપ્યું કે જેથી એ બરાબર ક્રિકેટ જોઈ શકે. અને ત્રીજા ચિત્રમાં આખું બેરિયર જ ત્યાંથી હટાવી દીધું કે કોઈ પણ પ્રકારના હવે એને આપવાની જરૂર નથી, પણ જે બેરિયર છે બેરિયરને જ આપણે હટાવવું છે. દેટ ઇઝ કોલ્ડ એઝ ઇક્વિટી. તો આપણે મિત્રો સમાનતાની જ્યારે વાત કરીએ છીએ તો સમાનતાની જે ટોચ છે એ ઇક્વિટી છે. એ ઇક્વિટી પર આપણે પહોંચવું છે કે એ પ્રકારના બેરિયર્સ જ ન રહે કે જેનાથી આપણે અસમાનતાનો ભોગ બનવું પડે. તો આ સાથે મારી વાત અહીંયા પૂરી કરવા જઈ રહી છું. પણ આપ સૌ પાસે અપેક્ષા આજના ફોરમમાં એ જ છે કે જ્યારે તાલીમના સંદર્ભે આપણે શાળાકીય પ્રવૃત્તિઓમાં જેન્ડર સમાવેશનની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ માત્ર દીકરીઓનો કે મહિલાઓનો મુદ્દો નથી, પણ આપણા બધા જ બાળકોનો છે, જે બાળકો આપણી સાથે અત્યારે આપણા વર્ગખંડમાં આપણી સામે બેઠા છે. તો આ તમામ બાળકોને કોઈપણ પ્રકારની અસમાનતા વગર સમાન રીતે એક હેલ્ધી એટમોસ્ફિયર આપણી શાળામાં ગર્લ ચાઇલ્ડ ફ્રેન્ડલી એટમોસ્ફિયર બને, બોય ચાઇલ્ડ ફ્રેન્ડલી એટમોસ્ફિયર બને, ઇવન ટ્રાન્સજેન્ડર ફ્રેન્ડલી એટમોસ્ફિયર આપણી શાળામાં બને, એ આપ સૌની પાસે આજે અપેક્ષા છે. આજે આપની સાથે મળવાનો મોકો મળ્યો છે, ખૂબ જ આનંદ થયો. અને આ સાથે હું GCRTનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો, આજે જે વાત થઈ એમાં આપ સૌએ જાણ્યું હશે કે આપણે જાણે અજાણે કેટલાક મુદ્દાઓ એવા પ્રસ્તુત થઈ જતા હોય છે શાળામાં કે વર્ગખંડમાં કે જે હિડન કેરિક્યુલમનો ભાગ બનતા હોય છે, અને એના સરસ મજાના ઉદાહરણો બેને આપણી સમક્ષ મૂક્યા. સાથે સાથે એમણે જેન્ડર ઓડિટના સંદર્ભમાં ભૌતિક અને શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષકની ભૂમિકા શું છે, વર્ગ વ્યવહારના સંદર્ભમાં આચાર્ય અને શિક્ષકની ભૂમિકા શું છે, એની પણ બહુ સરસ મજાની ઉદાહરણો અહીંયા મૂક્યા છે. કેટલાક પોસ્ટર્સના માધ્યમથી પણ આપણને જેન્ડર સમાનતાની વાત મૂકી છે કે જેથી આપણે બહુ સારી રીતે વર્ગખંડમાં આ મુદ્દાને પ્રસ્તુત કરી શકીએ. મિત્રો, GCRT દ્વારા અત્યારે જે આ દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી એક સાથે 3 મોડ્યુલને અપલોડ કરવામાં આવ્યા છે. મોડ્યુલ નંબર 7 કે જેની આજે આપણે ચર્ચા કરી છે જેન્ડરના સમાવેશનના મુદ્દાની. આવતીકાલે આપણે જે ચર્ચા કરવાના છીએ મોડ્યુલ નંબર 8 છે કે જેમાં આપણે લીડરશિપની વાત મૂકવાના છીએ. એ જ રીતે 9મું મોડ્યુલ છે એને પરમ દિવસે આપણે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અહીં ફરી એક વાત અહીં દોહરાવું છું કે જો હજી સુધી શિક્ષકોએ દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી આ કોર્સમાં ન જોડાયો હોય તો સત્વરે આ કોર્સમાં જોડાઈ જાય. એક સાથે 3 કોર્સમાં 7, 8 અને 9 તમે જોડાઈ શકશો. પછી તમારી અનુકૂળતા પ્રમાણે કોર્સમાં તમારી ગતિએ આગળ વધવાની છૂટ છે. અને આ બધા જ મોડ્યુલ છે એનો સમય અવધિ છે 3 થી 4 કલાકનો, એટલે કે આખો માસ તમને મળે છે. અને માસમાં તમારે 12 કલાક સુધી, કારણ કે જો 4 કલાક ગણીએ તો 3 મોડ્યુલના 12 કલાક થાય, એ રીતે જોઈએ તો 12 કલાકનો જ સમય તમારે આખા માસ દરમિયાન કાઢવાનો રહે છે. તમારી ગતિ પ્રમાણે તમે અડધો કલાક જો અને પછી આગળ વધો તો એમ પણ કરી શકાશે. ફરી એક વાત દોહરાવું છું કે આ મોડ્યુલનું પ્રમાણપત્ર તમે 70% ગુણાંકન પ્રાપ્ત કરશો મૂલ્યાંકનમાં ત્યારે જ મળશે. એટલે ક્યારે પણ કોર્સને દોડાવીને કે ઝડપથી જોઈને આગળ વધશો તો તમે 70% ગુણાંકન નહીં પ્રાપ્ત કરી શકો. એટલે નિરાતે તમારી સમયની અનુકૂળતા પ્રમાણે, તમારી ગતિ પ્રમાણે જો વિવિધ ઉદાહરણો છે, વિવિધ મુદ્દાઓ છે એને સમજશો, આજની જે વાત અહીંયા થઈ છે એના મુદ્દાઓને ધ્યાનમાં રાખશો તો હું માનું છું કે આપને સારી રીતે 70% કરતાં પણ વધુ ગુણ પ્રાપ્ત થશે. આપ સૌ આવતીકાલે પણ આ રીતે સરસ મજાની જે વાર્તાલાપ થવાનો છે એમાં જોડાશો એવી અચૂક ખાતરી છે. અને અહીંયા મહેમાનો જે મારી સમક્ષ તજજ્ઞ તરીકે ઉપસ્થિત થયા છે, GCRT વતી આ તકે એમનો આભાર વ્યક્ત કરીને આ સેશનને આપણે પૂરી કરીએ છીએ. જય હિન્દ.